શું તમે જાણો છો કે તમારા ઘરના ફ્રીજ પાછળની ધૂળ આપના માટે જીવલેણ બની શકે છે? ફક્ત 1 મિનિટ અને આખું ઘર ભસ્મ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્રીજ પાછળ ધૂળ જામવી પણ તમારા ઘરની સુરક્ષા માટે ખતરો બની શકે છે? આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેમ ફ્રીજ પાછળ થતી ધૂળ આગ જેવી ગંભીર ઘટનાઓનું કારણ બની શકે છે. જો તમે તમારા ફ્રીજ પાછળના કોઇલ્સની ક્યારેય સફાઈ નથી કરી, તો તમે ઘરમાં એક ખતરનાક વસ્તુ રાખી છે અને તમને ખબર પણ નથી. ફ્રીજના પાછળના ભાગે આવેલો કોન્ડેન્સર હીટને બહાર કાઢે છે, પણ જ્યારે તેમાં ધૂળ ભરાઈ જાય છે, ત્યારે હીટ બહાર નીકળી શકતી નથી. પરિણામે ફ્રીજનું કમ્પ્રેસર ઓવરહીટ થાય છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી શકે છે. હવે તમને લાગે કે આવું ક્યારે બન્યું છે? એક ઘરેલું ઉદાહરણ જુઓ. સુરતના પરિવારને એવું જ લાગ્યું હતું કે ધૂળ હાર્મલેસ છે, પરંતુ માત્ર એક ચિંગારી પૂરતી હતી અને આખું કિચન બળીને ભસ્મ થઈ ગયું. તેઓનો કેસ આજનું સાવધાન રહેવા માટે મોટું ઉદાહરણ છે. તો હમણાં જ ઉઠો અને તમારા ફ્રીજની પાછળની સ્થિતિ ચેક કરો. શું ત્યાં ધૂળ તો નથી? દર 3-6 મહિનામાં ફ્રીજની કોન્ડેન્સર કોઇલ્સની સફાઈ કરો. વેક્યુમ કે બ્રશથી ધીમે ધીમે ધૂળ દૂર કરો. ઉપરાંત, ફ્રીજને દિવાલથી થોડી જગ્યા આપો જેથી હવા ફરતી રહી શકે. આવા નાનકડા પગલાં લીધા પછી તમારું ઘર વધુ સુરક્ષિત બની શકે છે. હવે તમે જવાબદાર વ્યક્તિ છો, તો આજે જ આ માહિતી તમારા પરિવાર અને મિત્રોને શેર કરો. અને હા, આવા વધુ સુરક્ષા મુદ્દાઓ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.